કૃષ્ણ, કેમ છો બધાય? તો અત્યારમાં તો હજુ મસ્ત 7 જ વાગ્યા અને મારી મોર્નિંગ જો ક્યાં છે. અત્યારમાં મસ્ત ગ્રીનરી ને ઠંડો ઠંડો પવન ને માતાજીના દર્શન થઈ ગયા, ફૂલ લેવાઈ ગયા અને અત્યારે એટલું મસ્ત વાતાવરણ છે. અત્યારે તો અહીંયા ગરબીનું આયોજન છે તો બધું અહીંયા પડ્યું છે. બાકી તો અહીંયા એટલો મોટો ગ્રાઉન્ડ ખાલી હોય ને કે ઘાસમાં હાલવાની અત્યારમાં મજા જ આવી જાય. તો અત્યારમાં આપણે થોડી ઘણી જગ્યા છે તો ત્યાં થોડુંક વોકિંગ કરશું અને પછી જઈશું ઘરે. અને ઘરે જઈને પછી પૂજાપાઠ કરશું, કારણ કે થોડું ઘણું તો કામ કરીને આવી, કચરા ને એવું બધું બહાર બધું સરખું કરી નાખ્યું ને હવે પૂજાપાઠ કરશું અને પછી ધીરે ધીરે બધા ઉઠશે એટલે આગળ કામ થશે. આજે તો નાસ્તાનું કંઈ હશે નહીં, કારણ કે બધા એને નોરતા છે એટલે હું એક જ છું, હું ને પ્રથા 2 નાસ્તામાં. ઘરે જઈને પછી નિરાતે કરશું ને અત્યારમાં જો અહીંયા આરતી થાય બાજુના મંદિરમાં તો એનો અવાજ સંભળાય. હવે જો અત્યારમાં ટાઈમ હોય ને તો મંદિરે દર્શન કરતી જ જાઉં ભેગી આજે આવી તો, કારણ કે સ્પેશિયલી હું ક્યારે ટાઈમ ન કાઢો કે આમાં આજે આવી ને તો આપણે જઈ શકીએ. બાકી જઈ મને રાડું નાખતા હોય, રજા હોય ને ત્યારે કે તું હાલ માર ભેગા હાલ, પછી ઘરે કામ પડ્યું હોય, પ્રથા હોય એટલે પછી એમ થાય કે ક્યાં બધું એમ ટાઈમ ટેબલ વિખાઈ જાય. આપણે ઘરેથી ભગવાનને યાદ કરતા જોઈએ એટલે મેળ ના આવે જવાનું, પણ હવે અત્યારમાં નીકળી ગઈ ને તો એમ થાય કે જઈ આવીએ છીએ પછી ઘરે જે હોય એટલે એવું છે. તો અત્યારમાં મસ્ત માતાજીના દર્શન કરી લીધા. થોડુંક ઘાસમાં ચાલી લો, એવી મજા આવે ખુલ્લા પગે ચાલવાની, તો થોડુંક ચાલીને મંદિર આવ્યા છે 2 જણા. કોણ કોણ જો તમને દેખાડો. કોણ દેખાય? કોણ દેખાય? બધે 2 જણા આવ્યા છે. પ્રાપ્તિ કરી દર્શન કરવા આવ્યા મંદિરે. હા હાલો દર્શન કરી લઈએ. હેલો ગાઈસ, તમે બંને બાપ દીકરી દર્શન કરી અને બેસી ગયા છે. તડકો ઘણો તો ગરમી થઈ ગઈ છે અમને તો. ભાઈ હવા ખાઈએ છે અમને. વિચાર હતી કે વિચારમાં પડી બધું જોવે હલન ચલન થાય છે ને ચોક બધા અમે જોઈ નહીં છોકલું એ દર્શન કરીને બેઠા અમે. પછી હવા ખાઈને પછી જાય ઘરે. તો 2 દી રજા છે, શનિ રવિ, એટલે હમણાં 2 દિવસ શાંતિ છે. તો આવશે મજા ઘરે. તો એ વિચાર હતી જોવેતી એ છોકલું શું વિચારે એ ટીંકી ટીકી ઢીંગી ટીકી ઢીંગી ટીકી ટીંગી ટીકી રંજાલી જોઈ લે
પગ હલાવ જ મજા આવે એમ હિંચકાની આદત પડી ગઈ છોકલું ને ડીંગ 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 ક્યાં ભાઈ જવાય નહીં ક્યાંય ના જવાય પડીશ તું છોકરી પડીશ હેલો ફેમિલી અત્યારે વાગી ગયા છે તમને સવારે મળી હતી પછી તો કંઈ મેળાવ્યો નથી ને પછી અમે કરતા હતા રસોઈ ને એવું બધું કર્યું કામ કર્યું અત્યારે અમે જમવા મમ્મીને જે બે જ હતા કારણ મમ્મીને સાંજે હતા જઈને બપોરે કરે એટલે મારે સફર હતો આજ તો વાંધો ના બાકી એકલા મજા ના આવે જમવાની અત્યારે એટલું મસ્ત જમાઈ ગયું ને નહોતું ખાવું તોય આમ હવે એટલું જમાઈ ગયું ને કે આમ આંખ બંધ થાય છે એમ થાય કે જલ્દી નિંદર કરી લઈ અત્યારે જો એટલે જ મેં પહેલાં બધું કામ કરી રહી હતી તો પછી ઉપાડે જ નહીં જમવાને કારણ કે જો આ જમવામાં મસ્ત ફ્લાવર બટેટાનું શાક જેમાં છે ભાત રાત્રે ખીર કઈ રીતે આમાં મસ્ત આપણી દાળ દોણ છાસ ને અહીંયા અમારે થાળી ચટ થઈ ગઈ આમાંથી રોટલી એમાંય વધી તોય ને મસ્ત જમાઈ જે કેવી મજા આવી ફૂલ આમ આવું થઈ ગયું હા ફૂલ જમાઈ ગયું હવે આમ કરશું તો પછી એક જગ્યાએ જાઉં તો આપણે અત્યારે હવે નહીં મને નથી લાગતું જઈમાં પછી હવે જવાય હા સાંજે જશું થોડી ઘણી વસ્તુને લેવાની છે એ લેવા માટે અને પછી જોઈએ હવે શું પ્લાન થાય કા આજે ગરબાનો કાલ તો હું એકલી રમી આવી હા કઈ જગ્યાએ તો પ્રથાને શું કરશું મને એની ઉપાધિ થાય બાકી મને કે આવવા વાંધો ન હોય એ તો જો કે મમ્મી સાચું એવું કંઈ નથી પડતું મારે જીવ અહીંયા રહે ને કાલે જો ને અહીં બાજુમાં ગઈ હતી તો મને એમ થતું હતું કોલ ઉઠી છે હું કરતી આપણે એમ થાય ભેગી લઈ જાય પણ પછી ત્યાં એમ થાય કે હેરાન થાય ને ખોટી વરી આવવા મોડું થાય તો એને નીંદર બગડે ને એવું થાય તો એ જોઈએ હાલો ટ્રાય કરશું તમે બોલું બેગ ઉતારી જે થોડુંક મારું કામ કરી દીધું મારે થોડુંક કામ કરવાનું બાકી મારે તો ક્યાંથી હુવા અહીં ચણિયા ચોળીનો મેળ કરવો પડે ને જવું હોય તો પણ હવે આ સિલાઈ બિલાઈ કરવી જોઈએ કારણ કે હવે જોઈએ હાલો તમારે જમાઈ ગયા ને પાણી આપી દો કારણ કે એક તાણા વાળા હોય એટલે સેવા કરવી પડે ને મને કા અરે ભક્તિ અરે હેસ્ટલ ને રમવા ગયા ને હવે લે કા હેસ્ટલ લઈને કરી લીધી પછી શું થયું વળી લ્યો બોલો નીંદર આવે લ્યો એ રમવા જાય ઉડી ન જાય નીંદર હે લે બોલો લ્યો ના નાખ્યું શું હોય એમાં ભૂખ લાગી ગઈ ખાધું પછી 1 વાગી ગયો પછી સવારે 4-5 વાગે નીંદર ઉડી ગઈ બપોરે થોડી વાર અત્યારે પાછું આવી ગયું અત્યારે અને ગામમાં ગયા કોઈ જતો તો હું હમણાં જઈને જીતી નહીં ચડી જાય છે બધું કાઢેલું પડ્યું બ્લાઉઝમાં સિલાઈ ગઈ એ તો બોલું તમારા પ્લાન નથી તમે મને કે ગરમ લઈ જવાના નથી ના પડે ના નથી જવું અહીંયા મોગું એમ કરી એટલે યાદ તમારે આમે જવું નથી તે નથી પણ જે ઘરાડા ફોર્સ કરીને પાસનું સેટિંગ કરવું હતા પણ ક્યાંય થયું જ નહીં પાછું ત્યાં આજે પબ્લિક એટલી હશે કારણ કે ત્યાં શું કંઈક છે ને મંડળી આ જમવાનું મંડળી જમવાનો હા છે પબ્લિક એ બહુ હશે મારી તો જરા ઈચ્છા હતી જ ને પણ આમે જો ઊંધું લીધા ના તો પડી જ રહી જવાનું એ
હાથ મારા અમે જવું નહોતું જે માનતા નતા એ કે જાવું આપણે ગ્રુપમાં જાય તો એના બેંકવાળાને કેટલાને ફોન કર્યા ને બધાને આવવા બધાને ફોન કર્યા પણ કંઈ મેન ના આવ્યો પછી બધાને આવવાને મેં છેલ્લે અમે 4 જણા વિચાર્યું કે 4 જણા જાય વાંધો નહીં પણ તો એ પછી છેલ્લે તો ના જઈ પણ આપણું માને પણ લેડીઝ છે કે એટલે બધા સારું જ કહી ગયું સાચું જ કહી ગયું માને નહીં કરી એ વાંધો છે ને પછી એ થયું તો ગયું પછી એમ મન વાળે કે આ હાલ રમી તો મેં પતાવી બધું રાખી ખબર નહીં હિંમત જ ના થયો પ્રથમ છોડ્યા તો મને એમ થઈ ગયું એટલે ભાઈ આપણા કિલો બધું પોતાને મગજ આવે મને તો ક્યાંક ના આવે છે ને એ તો આપણે મારી ગામમાં તો ત્યારે આવતો તમે આરામ કરી આવતા વર્ષે કરશું જો કે હજી 3-4 દી તો બાકી છે જોઈએ કાલે કે મેં આવે તો ચણિયા ચોળી પહેરીને જશું ને બાકી અત્યારે રૂમમાં જાય કોઈ જાય ને આથી કોઈ જ જશે સારું ચાલો બાય બધાને મળીએ રોટલી સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ